જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ આપ સૌને નમસ્કાર। તો આજે છે જન્માષ્ટમી અને અત્યારે હાલ અમારે ખૂબ વરસાદ પડી રહ્યો છે, તો અત્યારે અમે ઘરની બહાર નહીં નીકળી શકીએ, એટલા માટે અમે બેઠા બેઠા આજે તમારી સામે સેકન્ડ બ્લોગ આવી રહ્યા છીએ, તો તમે જો। અને આજે જન્માષ્ટમી છે તો આપ સૌને નમસ્કાર, જય દ્વારકાધીશ। તો અત્યારે હાલ અમે ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા છીએ, કારણ કે અમારે ખૂબ વરસાદ છે, તમે જોઈ રહ્યા છો। જો અમારે વરસાદ ખૂબ ચાલુ છે અને અમારી નાની ટપરી હીરો ક્યાં વરસાદ છે, તો અત્યારે ઘરની બહાર નીકળી શકાય એમ નથી। અત્યારે અમે તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમે ઘરમાં બેઠા બેઠા શું કરી રહ્યા છો, તો તમને બી ખબર નથી, તમને બતાવી દઈશું કે અમે શું કરી રહ્યા છીએ। તો મેરે ફાઇનલી અત્યારે અમે બેઠા બેઠા ઘરે કંટાળી રહ્યા છીએ, તો અમે હાલ મગફળી બાફીને અમે ખાઈશું। તો આ જો કાજલ છે તે મગફળી બાફી રહી છે, તો તમે જોઈ રહ્યા છો। તો એનાથી ચૂલો લાગ્યો છે, ધીમે ધીમે લાગી રહ્યો છે, કારણ કે લાઈટ પણ નથી, એટલે કાંઈ થઈ શકે એમ નથી, એટલે અમારા ગેસ પણ નથી। તો આપ જોઈ રહ્યા છો તે ચૂલો લગાડ્યો છે, ધીરે ધીરે ચાલુ છે। આ છે અમારી મગફળી, આ ધોઈ નાખી છે, અત્યારે બહુ ખૂબ માટીવાળી હતી તો ધોઈ નાખી છે। અત્યારે તો આ ચૂલો લગાવી દીધો છે અમારો, અત્યારે સાફ કરી રહ્યા છે। ખૂબ સરસ મગફળી છે, તો તમે જોઈ રહ્યા છો મગફળી રોટલી કરી રહ્યા છે આ લોકો। ધીમા ધીમા દાંત હસતા રહ્યા છે, હસસ કરે છે ખાના મને। હાલ ફાઇનલી હવે મગફળી ટૂંક જ સમયમાં મગફળી તૈયાર થઈ જશે, તો અમે તમને બતાવીશું। તમે જોઈ રહ્યા છો આનાથી ચૂલો બી નહીં લાગતો, જો તમે ધીરે ધીરે લાગે છે। નાના ભાવ આવી ગયું છે વચ્ચે, તો તમે જોઈ રહ્યા છો જે ફૂગો મને ફુલાવી દે, પોતાને ગાંઠ વાળી દીધેલી છે, એટલે લગભગ તો છૂટશે નહીં, તમે જોઈ રહ્યા છો। તો આને કાપી નાખે છે ફૂગો, તો આપ જોઈ રહ્યા છો કે તો મિત્રો અમારી મગફળી તૈયાર થઈ જશે એટલે તમને બતાવીશું આગળ, તો તમે જોતા રહેજો અને અમારા વિડિયોમાં બન્યા રહેજો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। આગળથી બન્યા રહેજો, તો મગફળી તૈયાર થઈ જશે એટલે તમને બતાવીશું અમારી મગફળી તૈયાર થઈ ગઈ છે। તો હવે અમે ચૂલા પરથી નીચે ઉતારીશું અને તમને બતાવીશું કે અમારી મગફળી કમ્પ્લીટલી અત્યારે અમારી મગફળી બફાઈ ગઈ છે, તો તમે જોઈ રહ્યા છો। કાઢી રહ્યા છે તપેલામાંથી મગફળીને, પછી આપણે અહીંયા તબકડીમાં નાખી દઈશું। અમારી મગફળી જોઈ લો તમે, બફાઈ ગઈ છે। ફાઇનલી જો અમારી મગફળી સરસ બફાઈ ગઈ છે, તો આ અમે ચાખીશું, તમે જોઈ લો, તો દાળ બફાઈ ગઈ છે મસ્ત। તો હવે અમે વરસાદ હજુ બી ખૂબ ચાલુ છે, સવારનો કાલ સાંજનો ચાલુ છે વરસાદ,
અને અત્યારે વરસાદમાં અમે ઘરે ને ઘરે બેઠા છીએ અને અત્યારે અમારે કાંઈ જ કામ નથી તો હજુ જમવાનું બાકી છે, બનાવ્યું નથી અને હવે જમવાનું બનાવવાનું છે. તો આજે કાંઈ બનાવવાનું નથી અમારે, કારણ કે આજે અમારે પુલાવ બનાવવાનો છે. તો પુલાવ બનાવશું એ પણ આપણે બતાવીશું અને આ પુલાવ કોઈ નહીં પણ મારે જાતે બનાવવાનો છે, કારણ કે આખી કઠોળ ભરીને તે મગફળી એકલી ખાઈ જશે શું મને લાગે છે એવું, કારણ કે નથી અમારે ખૂબ જરૂર નથી. આપણને દેવાની ના પડી રહી છે તો આપણે આમાં કરવું પડશે. તમે જોઈ લો તો આપણે આ મગફળી નથી ખાધી. તો મિત્રો આપણે પુલાવની તૈયારી કરી રહ્યા છીએ. તો તમે જોઈ રહ્યા છો તો અત્યારે પહેલાં તેલ નાખીશું, પછી એને થોડી વાર તેલ થવા દઈ. તો આ છે અમારું પુલાવનું બધું મટીરિયલ. આમાં છે ડુંગળી, ટામેટું, લસણ બધું છે, મરચાં ને બધું તમે જોઈ રહ્યા છો. તો ફાઇનલી મિત્રો પુલાવમાં આપણે મરચું, હવે હળદર નાખીશું, પછી આપણે અંદર નાખીશું તમે જોઈ રહ્યા છો કે ગરમ મસાલો નાખીશું, જે છે ધાણા જીરુંનો. તો મિત્રો આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે. અંદર ચાવલ પણ નાખી દીધા છે. તો મિત્રો આપણો ફાઇનલી પુલાવ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ચૂલા પરથી નીચે ઉતારી દઈશું. તમે જોઈ રહ્યા છો કેવો બન્યો છે પુલાવ. તો અમે પુલાવ ને થાળીમાં લઈ લઈશું અને પછી આપણે બતાવીશું કેવો બન્યો છે પુલાવ. તો તમે જોઈ લો. તો મિત્રો આ વિડીયો જોતા રહેજો આગળ અને અમારા વિડીયોને શું કરવાનું છે તમને જણાવશે. બોલો. અમારા લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. આને બોલતા બી નથી આવડતું, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.